શરૂઆત કરીએ રાજ્યમાં કડકડતી ઠંડીનો અહેસાસ થવાની શરૂઆત થઈ ગઈ છે। રાજકોટ 13 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર છે તો ગાંધીનગરમાં 15.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદની વાત કરીએ અમદાવાદમાં 16.3 ડિગ્રી જ્યારે મહેસાણામાં 15.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। પાલનપુરમાં 16 ડિગ્રી વડોદરામાં પણ 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ભાવનગરમાં 17.2 ડિગ્રી જ્યારે અમરેલીમાં 16.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। કડકડતી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે। તાપમાનનો પારો ધીરે ધીરે નીચે જઈ રહ્યો છે ત્યારે દ્વારકામાં 17.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ભરૂચમાં 18.2 ડિગ્રી તાપમાન નોંધાયું તો અમદાવાદમાં પણ 16.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને મહેસાણામાં 15.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ ભરૂચ નવસારીમાં પણ તાપમાન 15 થી 20 ડિગ્રીની વચ્ચે નોંધાઈ રહ્યું છે। તો રાજ્યમાં હાડતી જવતી ઠંડી જેની શરૂઆત થઈ ગઈ છે। જો કે આ વખતે છેલ્લા 30 વર્ષનો ઠંડી રેકોર્ડ તોડે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે। જો કે અત્યારે જેમ સિઝનની શરૂઆત થઈ છે ત્યારે કડકડતી ઠંડીની પણ શરૂઆત થઈ ગઈ છે। આગામી દિવસમાં ઠંડી હજુ પણ વધે તો નવાઈ નહીં।